છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા કાર શેરિંગ કરીને પહોંચ્યા કેબિનેટ બેઠકમાં। મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઇલેક્ટ્રિક કારમાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માત્ર 2 જ વાહન સાથે કેબિનેટમાં હાજરી આપી। મંત્રી પીસી બરંડા સરકારી ગાડીને બદલે પોતાની પર્સનલ કારમાં બેઠકમાં સામેલ થયા। નાગરિકોનો આભાર માનું છું કે માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સરકારી અધિકારીઓને કાર શેરિંગ માટે સૂચનાઓ અપાઈ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના સૌ નાગરિકોને એક અપીલ કરવામાં આવી અને અપીલ એ દેશ હિત માટે, દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવલ કરવા માટે, કાર પુલિંગ હોય કે પછી પેટ્રોલ, ડીઝલ, ઇંધણ બચાવવા માટેની અપીલ હોય, આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ। જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનું બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે।